ગારિયાધારના વાલધામમાં કોમી એકતાનું પ્રતીક હિન્દુ મુસ્લિમ એક સાથે તહેવારો ઉજવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મફતનગર રહેમતનગર વિસ્તારમાં મોહરમ તાજિયા નિમિત્તે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ રોજે રોજ અલગ અલગ નિયાજ વેચવામાં આવે છે। વાલધામ ગારિયાધારમાં કોમી એકતાનું પ્રતીક તેમજ હિન્દુ મુસ્લિમ એક સાથે વર્ષના તમામ તહેવારો ઉજવી રહ્યા છે। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર। આપનું નામ? અમદભાઈ મહેબૂબભાઈ મકરાણી। જી મહેમૂદભાઈ, આજ આ કાર્યક્રમ નિમિત્તે શું કહેવા માંગો? અમારે આજ રોજ ગારિયાધાર મોહરમનો તહેવાર ચાલુ હોવાથી આ કમિટી તરફથી આ બધું આયોજન કરવામાં આવ્યું છે। મોલા અલી ગ્રુપ તરફથી આ બધું કમ્પ્લીટ કામ કરવામાં આવ્યું છે। નામ? મારું નામ સબ્બીર હાસમભાઈ મકરાણી। જી સબીરભાઈ, આજરોજ આ કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો? આ કાર્યક્રમ વિશે કહેવા માંગુ છું કે અમારા મોલા અલી ગ્રુપના પ્રમુખ હા. અને આગેવાનોની મહેનતથી અમારા એરિયામાં નિયાઝનો પ્રોગ્રામ દરરોજ રાખવામાં આવેલ છે ને નિયાઝ રાખવામાં આવે છે અને અમારે કાલે શાને શોનથી અને હિન્દુ મુસલમાનના ભાઈચારાથી અમારો જુલુસ નીકળવામાં આવશે અમારા ગામના તહેવાર નિમિત્તે। જુલાસ કઈ કઈ જગ્યાએ નીકળવામાં આવે અહીંથી છે? અમારે નવાગામ રોડેથી ધોબીના વંડેથી પાછા લાવીને ચોકમાં। એમાં જે આપનું નામ? રોશનબેન મોહમ્મદ સાગરભાઈ। આજ આ કાર્યક્રમ વિશે એમાં શું બોલો છો, શું કહેવા માંગો? અમે 8-9 વર્ષથી ઉજવીએ છીએ હા હા અને મારા બધું સારું કામકાજ ચાલે છે, નિયાજ કરીએ છીએ, બધા સહેમતથી બધું બનાવીએ છીએ તહેવાર અને મોહરમનો તહેવાર છે, અમે હળીમળીને બધું કામ કરીએ છીએ। માજી હિન્દુ મુસ્લિમ સમાજે એક સાથે સાંભળ્યું છે કે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે જ અમે કરીએ કામ આમાં। જી સલીમભાઈ, આજરોજ આ કાર્યક્રમ નિમિત્તે શું કહેવા માંગો છો? આ કાર્યક્રમ નિમિત્તે કહેવા માંગુ છું કે અમે દર વર્ષે 8 વર્ષથી અમે આયોજન કરવી છીએ અને દર વર્ષ કરતા રહીશું, અમારી એવી તમન્ના છે। બરોબર, 8 વર્ષથી અમે મોહરમ બનાવી છીએ અને આ મોલાના ગ્રુપથી આ લાઇટ ડેકોરેશન અને રોજ નત નવી નિયાઝ, માનો પાવભાજી છે, બટાટા ભૂંગળા છે, મંચુરિયમ છે, પછી બટાટા પુલાવ છે, 10 દિવસમાં નિયાઝ દેવામાં આવે છે અને અમારો ગામનો તહેવાર છે એટલે અમે 10 દિવસ નિયાઝ અમે આપી છીએ। કોમી એકતા ગ્રુપથી અમે આપી છીએ, ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ બધા મળીને કામ કરવી છીએ।